ડીસા તાલુકાના ભોયણ પાસે આવેલા અજંતા કોલ્ડ સ્ટોરેજ તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા કર્યા પ્રેરિત। રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અધ્યક્ષતામાં ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો। ખેડૂતોને પ્રેરિત કરવાની સાથે સરકારશ્રીની યોજનાઓ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા। આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર દ્વારા ખેડૂતોના હિતમાં સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે। ખેડૂતો માટે પોતાના પાક ભાવ હોય કે પછી રાહત પેકેજ હોય સરકારશ્રીના પ્રયત્નોથી રાજ્યમાં આજે લાખો ખેડૂતોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે। તેમણે ખેડૂતોને નજીવા ખર્ચે અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતીને અપનાવવા હાકલ કરી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સદૈવ તત્પર હોવાનું જણાવ્યું હતું। ખેડૂત મિત્રોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરાયા હતા, જેમાં બાગાયત ખેતીવાડી અને પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય વિતરણ કરાઈ હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજ રોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024ના આયોજન અંતર્ગત ડીસા તાલુકાના તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું 2024નું આયોજન ભોયણ ગામ મુકામે અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં વિવિધ પ્રકારના કૃષિ બાગાયતી પાકો અને પ્રાકૃતિક પાકોને લગતા પ્રદર્શન તેમજ પાક પરિસંવાદ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અદ્યતન ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે સરકારશ્રીના અધિકારીઓ દ્વારા કૃષિ અને બાગાયત અને આત્માની યોજનાને લગતી સહાયલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી। અત્રેની આજરોજ આયોજિત કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને જેનો કૃષિ પ્રદર્શન તેમજ કૃષિ મેળાનો સંપૂર્ણ લાભ લીધો હતો। શું નામ સાહેબ આપનું? રજનીકાંત ઠક્કર, બાગાયત અધિકારી, ડીસા। મારું નામ મનોભાઈ મસરૂભાઈ પ્રજાપતિ, ગામ ભોયણ, ડીસા તાલુકો। આ મેળાની અંદર આપવાની અંદર બધો ફાયદો છે, ખેડૂતોને સારી રીતે માર્ગદર્શન આપે છે અને ખેડૂતો એ માન્ય કરે, જાણકારી બધી રીતે મળે છે। ખાતર વિષય, બટાકા વિષય, લાભોની વિષય, બાગાયતની વિષય, આ બધા લાભો સાહેબે જણાયા છે। એમપીકરણ વિષયના બધું જણાવ્યું છે। રાસાયણિક ખાતરથી તકલીફ થતી હતી જમીનને, આજે તરફ પ્રાકૃતિક ખેતી ઉપર ખેડૂત વળી રહ્યો છે, બરાબર। આ કૃષિ મેળાના આયોજનથી અને કૃષિ મેળા આયોજન પહેલાંના 2006થી આપણે પ્રાકૃતિક ખાતર ઉપર જ વળી રહ્યા છીએ।